ભાવનગરમાં વરસાદી પાણીમાં રસ્તો ગરકાવ થઈ ગયો છે અને મહુવા તાલુકાના સેદરડા ગામે વાડી વિસ્તારમાં અવરજવર માટેનો જે માર્ગ છે તે આજે પણ પાણીમાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે। સૌથી વધારે પ્રભાવિત થયેલ મહુવા તાલુકામાં ગ્રામજનોનું જનજીવન અને ખેડૂતોની મુશ્કેલીમાં હજી પણ ઘટાડો થયો નથી। તો સેદરડા ગામના ખેડૂતો અને ગ્રામજનો પોતાના જીવના જોખમે સ્થાનિક નદીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। મહુવા પંથકમાં પડેલ ભારે વરસાદના કારણે મોટાભાગના ગામડાઓમાં પાણી ઘૂસી ગયા છે, જેનાથી ગ્રામજનો આજે 4 દિવસ બાદ પણ પ્રભાવિત થયેલા જોવા મળી રહ્યા છે। તો ભાવનગરમાં સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને તેના કારણે રોડ રસ્તા તેમજ કોઝવે પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ગ્રામજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે। સંવાદદાતા નીતિન અમારી સાથે જોડાઈ ગયા છે। નીતિન, ભાવનગરના અત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે? શું પાણી ઓસરવાને લઈને કોઈપણ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે? જે ચોક્કસ વાત કરીએ તો આજે અવિરત વરસાદને લઈને મહુવા જિલ્લો છે તે સૌથી વધુ ભાવનગર જિલ્લામાં જે મહુવા તાલુકો છે તે વધુ પ્રભાવિત થયો છે। અને ખાસ કરીને વાત કરીએ તો મહુવાના જે સેદરડા ગામનો જે વાડી વિસ્તાર છે તે અવરજવર માટે જે એક માર્ગ છે તે માર્ગ સંપૂર્ણપણે છે જે ધ્વસ્ત થયો છે, ધરાશયી થયો છે અને ગરકાવ થયો છે પાણીમાં। તેને લઈને ગામના લોકો છે તેને હાલાકીનો સામનો કરી રહ્યો પડ્યો છે। હાલ તંત્ર દ્વારા આ અંગે કોઈ પણ કાર્યવાહી હાથ ધરવામાં નથી આવી કે કોઈ ડાયવર્ઝન અથવા તો આ જે ધરાશયી થયેલો માર્ગ છે તેને રિપેર કરવા માટેની કાર્યવાહી છે તે હાથ ધરવામાં નથી આવી। જી નીતિન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। દીવના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે। નાગવા બીચ પર ભારે પવન ફૂંકાયો છે તો દરિયામાં ઊંચા મોજા પણ ઉછળી રહ્યા છે। પ્રવાસન સ્થળ દીવમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે તો કમોસમી વરસાદના કારણે પ્રવાસીઓ અને ધંધાર્થીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। પ્રવાસીઓ નથી આવી રહ્યા એનું કારણ બહુ મોટું છે। આ સાયક્લોન જેવું આવ્યું ને, વાવાઝોડા દરિયામાં વરસાદ જેવું છે ના, દિવાળીના 2-3 દી પછી છે ને આ સાયક્લોન જેવું આવ્યું એટલે પબ્લિકને બહુ મોટી માર પડી, જેથી બહારના આવેલા જેટલા વ્યક્તિ છે ને બધી હેરાન થાય, કેમ કે વરસાદના સાથે વાવાઝોડું છે, વરસાદ છે, હવાઈ છે। હાલ અમે પહોંચ્યા છે પ્રવાસન સ્થળ દીવ ખાતે અને દીવની અંદર ભારે પવન સાથે વરસાદ છે તે વરસી રહ્યો છે। હું આપને સીધા નાગવા બીચના દ્રશ્ય બતાવીશ કે આ નાગવા બીચ છે અને નાગવા બીચ ઉપર ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। દરિયાની અંદર ભારે કરંટ છે તે જોવા મળી રહ્યો છે। જોઈ શકાય છે જે પ્રમાણે આ પ્રવાસીઓ છે કે પ્રવાસીઓ દરિયા કિનારે છત્રીઓ લઈ અને માંડ પોતે અહીંથી પસાર થઈ રહ્યા છે। જોકે દરિયાની અંદર ભારે કરંટને લઈ અને ક્યાંક ને ક્યાંક પ્રવાસીઓ હોય કે પછી સ્થાનિક લોકો હોય, આ તમામ છે તે મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે હાલ હવે વેકેશનના હવે ગણતરીના દિવસો બાકી છે અને પ્રવાસન સ્થળ દીવની અંદર કહી શકાય કે જે ધંધાર્થીઓ છે તેમના માટે આ કમાવા માટેની સિઝન હોય છે, પરંતુ ચાલુ વર્ષે જ્યારે દિવાળીની બેસતા વર્ષ બાદ સતત કમોસમી વરસાદ છે તે વરસી રહ્યો છે અને છેલ્લા 24 કલાકથી પ્રવાસન સ્થળ દીવની અંદર ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, દીવની અંદર વરસાદ છે તે વરસી રહ્યો છે અને તેમને કારણે પ્રવાસીઓ પરેશાન થઈ રહ્યા છે, તો સાથે સાથે દીવના ધંધા રોજગાર છે તેમના ઉપર પણ ભારે અસર પડી રહી છે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, દીવ। આ તરફ અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે। રાજુલા, જાફરાબાદ પંથકમાં વરસાદ વરસી રહ્યો છે। જાફરાબાદ, પીપાવાવ, રાજુલા સમગ્ર પંથકમાં અવિરત વરસાદ વરસ્યો છે। સતત વરસાદથી ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે તો અમરેલી જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। બીજી તરફ ખેડૂતોમાં ચિંતા સતાવી રહી છે તો રાજુલા અને જાફરાબાદ પંથકના દ્રશ્યો સામે આવ્યા છે। ગીર સોમનાથમાં કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાનનું સર્વે કામ શરૂ કરવામાં આવ્યું છે। ગ્રામ સેવકો, તલાટી અને વીસી અધિકારીઓ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે। ગુજરાત સરકારની કૃષિ પ્રગતિ એપ્લિકેશન મારફતે સર્વેની કામગીરી થઈ રહી છે તો ખેડૂતોને પાકમાં 100% સુધીનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે। ખેડૂતો હવે સરકાર તરફથી તાત્કાલિક સહાયની અપેક્ષા રાખી રહ્યા છે। સવારના 20 થી 25 જેટલા સર્વે થઈ ગયા છે અને કાલે 60 થી 65 જેટલા સર્વે થઈ ગયા છે। સર્વેની કામગીરી છે, કયા રીતની કઈ મુસીબતનો સામનો કરવો પડે એવું કશું ખરું? નહીં, મુસીબતનો સામનો નથી કરવો પડતો। ખેડૂતોને બહુ નુકસાન છે, જ્યાં જોઈએ ત્યાં બધું પાથરા પર લઈ ગયા છે, સોયાબીન હાવના પાથરા પર લઈ ગયા છે, આ બધું નુકસાન છે। કોઈ જાતનું કંઈ બાકી નથી રહ્યું ખેતરમાં ને ખેડૂતને જે મગફળી છે, સોયાબીન છે, કપાસ છે એનો સર્વે કરવું છે। કેટલાક સર્વે છે અત્યારે? 20 થી 22 જેટલા અત્યારે થઈ ગયા અને કાલે 60 થી 65 જેટલા થયા છે।
છેલ્લા એક સપ્તાહથી પડી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોના પાકને બરબાદ કરી નાખ્યો છે. બદલાયેલા વાતાવરણથી ઠંડીના બદલે ચોમાસું ફરી બેઠું હોય તેવો ઘાટ સર્જાયો છે. મગફળીનો પાક વરસાદી પાણીમાં સતત પલળતા કાળો પડી ગયો છે, જેના કારણે મગફળીના દાણા પણ સડી ગયા છે. આ પ્રકારની સ્થિતિમાં ખેડૂતોએ કરેલો ખર્ચ પણ માથે પડી રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા સર્વે કરાવીને ખેડૂતોને યોગ્ય વળતર અપાય તેવી માંગણી ઊભી થઈ છે. ચોમાસાનો વરસાદ પૂરો થયો, મગફળીનું વાવેતર કરેલું હતું. મગફળી અમે અમારા કાઢી અને છેલ્લા 3-4 દિવસથી વરસાદ ચાલુ છે. એ વરસાદ ચાલુ થવાના કારણે મારી કાઢેલી મગફળી સંપૂર્ણ બગડી ગઈ, કારણ કે ભૂકું હાથમાં આવે એવું નથી. એટલે ઢોરોનો ઘાસચારો પણ હવે નવેસરથી વાવવો પડશે. હાલ આજે કુદરતનો કેર છે, લોકોને ચોમાસું વાવેતરમાં તો ઘણી તકલીફ પડી હતી, પણ પાક લેવામાં પણ એનાથી વધારે તકલીફ છે. આજે તૈયાર કોળીઓ છીનવાઈ ગયો છે. તો સરકારને નમ્ર વિનંતી કે કંઈક સામું જુએ તો ખેડૂતોને નવું વાવેતર કરવામાં અને નવા ખર્ચા કરવામાં કંઈક સહાય રહે. હાલમાં મારું વાવેતર 30 વીઘામાં છે. વીઘાનું અંદાજે 15,000 ખર્ચો થયેલ છે. અંદાજે 4 લાખ રૂપિયા ખર્ચો થયો છે. અમારું મગફળી બિલકુલ હાર્વેસ્ટિંગના તૈયારી જ હતી અને બિલકુલ વરસાદ ચાલુ થઈ ગયેલ. મગફળી બિલકુલ કાળી થઈ ગયેલી, ઉગવાનું જર્મિનેશન ચાલુ થઈ ગયેલ છે. ટૂંકમાં અમારે મગફળીમાંથી છોકરાઓને ફીઓ ભરવાની હતી, ખર્ચા બીજા આર્થિક કરવાના લગ્ન પ્રસંગ આવી ગયેલ, તો છતાં અમારે કઈ રીતે કરવું? હાલમાં આમાં સરકાર આના માટે કંઈક વિચારે તો સારું. એક તરફ ખેડૂત શિયાળુ પાકની વાવેતર માટેની તૈયારીઓમાં શરૂઆત કરી હતી, સાથે જ મગફળીના પાકને બહાર કાઢવાની શરૂઆત હતી. ત્યાં જ હવામાનમાં સતત પલટાના કારણે સ્થિતિ હવે બદલાઈ ગઈ છે. આપ જોઈ શકો છો કે જે મગફળી ઘરે પહોંચવાની હતી તે તૈયાર કરેલી મગફળી, કાપેલી મગફળી અહીં જોઈ શકો છો દ્રશ્યોમાં કે જે પ્રકારે હવે પાણી ભેગી થઈ ચૂકી છે, જે પ્રકારે પાણીમાં સોત વળી ગયો છે. કાળી પડી ગયેલી મગફળી હવે જે નુકસાની ખેડૂતોને ભોગવવાની આવી છે. અરવલ્લી જિલ્લામાં જે પ્રકારે 1.5 લાખ હેક્ટરથી વધુ જમીનમાં જે પ્રકારે વાવેતર કરવામાં આવ્યું હતું મગફળી, કપાસ, સોયાબીનનું, ત્યારે મગફળીમાં સૌથી મોટું નુકસાન અહીં જોવા મળી રહ્યું છે. હવામાને એ પ્રકારે કરવટ બદલી કે અનેક ખેડૂતોની જિંદગીની પણ કરવટ બદલી નાખી છે, કારણ કે સામે આવતા લગ્ન સિઝન હોય ત્યારે જે સ્કૂલોના ખર્ચા હોય, બાળકોને ભણાવવાનો ખર્ચ હોય, એ કાઢવાની જગ્યાએ હવે જે ખર્ચ બિયારણનો કર્યો છે તે પણ નીકળે તેવી સ્થિતિમાં નથી. એટલે કે આ સંજોગોમાં ખેડૂતના પડતા પર પાટું પડ્યું છે અને આ સંજોગોમાં તેઓ મીટ મારીને બેઠા છે કે સરકારના અધિકારીઓ આવશે, સર્વે કરશે અને તેમને જે સરકાર દ્વારા કોઈપણ પ્રકારની એક સહાય મળે તેવી તેમની માંગ જોવા મળી રહી છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. અમરેલીમાં કમોસમી વરસાદ બાદ ખેડૂતોના નુકસાનના સર્વેની કામગીરી ખોરંભે ચડી ગઈ છે. ખાંભા અને રાજુલા તાલુકામાં સર્વે અંગે ખેડૂતો અને સ્થાનિકો દ્વારા વિરોધ નોંધાયો છે. સાવરકુંડલા તાલુકાના સરપંચોમાં પણ નારાજગી જોવા મળી હતી, જેના પગલે તાલુકા પંચાયત ખાતે સરપંચોની બેઠક યોજાઈ. જિલ્લાભરમાં હજુ સર્વે કામગીરી શરૂ થઈ નથી. જો કે સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ સર્વે શરૂ થવાની શક્યતા છે. ખેડૂતો હવે તાત્કાલિક સહાયની અપેક્ષા રાખી રહ્યા છે. એવું કહેવામાં આવ્યું કે તમારા ગામના છોકરાઓને પણ તમે સર્વે કરવા મોકલો, એટલે એની પણ આઈડી બની જાય અને સરપંચોને કોઈ હવે અસંતોષ નથી આ બાબતથી. અને બધા ગામના સરપંચોને કહેવામાં આવ્યું કે તમારા પોતપોતાના ગામમાં સર્વે કરી નાખો. પણ અમારા સાવરકુંડલા તાલુકાની મારી પાસે સરપંચોનો અસંતોષ હતો, એટલે બપોર સુધી મોકૂફ રાખ્યું હતું. બપોર પછી અમે ચાલુ કરવાના છીએ.